અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે તમામ માતા પિતા માટે લાલ બત્તી સમાન છે। 9 માસનું એક બાળક રમતા રમતા રમકડાના મોબાઈલનો LED બલ્બ ગળી ગયું અને આ બલ્બ શ્વાસનળીમાં ફસાઈ ગયો। 19 દિવસ માતા પિતા બાળકને આમથી તેમ લઈને દોડતા રહ્યા અને છેલ્લે એક્સરેમાં ખબર પડી કે બાળક બલ્બ ગળી ગયું છે। બાળકને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરાયું, જ્યાં ડોક્ટરોએ બ્રોન્કોસ્કોપી કરી અને બાળકે ગળી લીધેલો LED બલ્બ શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યો। મારા બાળક આ જે છે એ 9 મહિનાનો છે। એ એક ફેફસાના અંદર એ કંઈક નીકળી લીધું હતું। કંઈ કેટલા દિવસથી 15 या 20 દિવસથી બુખાર આવતો હતો। એને प्राइवेट हॉस्पिटल अंदर ले गया, जैसे सीटी स्कैन कराऊँ और एक्सरे पढ़ाया तो उसको एक फेफड़े के अंदर पिन निकला। पिन दिखाई दिया। हम अहमदाबाद सिविल हॉस्पिटल के अंदर दाखिल हुए। जब दाखिल हुए तब इमरजेंसी के अंदर थे। इमरजेंसी के अंदर डॉक्टर राकेश जोशी ने तुरंत अपने पास आए और जल्दी से ऑपरेशन किया। अभी लड़का भी अच्छा हो गया है, परसों इसका ऑपरेशन हुआ है। और इतना जो छोटा मोबाइल है उसका बल्ब इतना निकला और उसकी पिन भी निकली।